I achieved my target. Hooray! હું પાર્થ, Mr. Parth Shah, production engineer from IIT Mumbai, MBA in finance from Oxford University, working as chief production executive with huge multinational companies, 50 lakhs of package, high status in society, in just at the age of 33 years. આને કહેવાય સક્સેસ. યસ. હેલો. યસ બોસ. યસ sir, I have done the project. Yeah. But sir. Oh no, you bullshit. Once again a new project. એ હમણાં જ તો મેં એક પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો, ફરી પાછું નવું પ્રોજેક્ટ. સાલો પ્રોજેક્ટ પર પ્રોજેક્ટ બસ કામ જ કરતા જાઓ ખાલી. આ ગોલ અચીવ કરવા માટે કાંઈ પણ કરો, કોઈ પણ રસ્તો અપનાવો, લોકોને મૂર્ખ બનાવો, પણ કંપનીને તો ખાલી પરફોર્મન્સથી જ મતલબ છે. સવારના 9 થી રાતના 9 સુધી બસ ગધેડાની જેમ ધસડા જ કરો, જાણે કે એમના ગુલામ. જો જરા પણ કાંઈ આગળ પાછળ થાય તો પિંક સ્લીપ ટેબલ પર હાજર કરી દે. રાતના સુએ ત્યારે ટેન્શન લઈને જ સુવાનું અને સવારે ઉઠે ત્યારે ટેન્શન લઈને જ ઉઠવાનું, જાણે મારી કોઈ લાઈફ જ નથી. યાર હું શું કરું? મને મારી આવી ટેન્શન વાળી લાઈફથી મુક્તિ જોઈએ છે. ઓ ગોડ, હું શું કરું? મને કોઈ તો રસ્તો બતા, હે પ્રભુ. પાર્થ. કોણ છે? પાર્થ. કોનો અવાજ છે? પાર્થ ઉઠો. હું ઈશ્વર છું, આ સમગ્ર બ્રહ્માંડનો મધ્યબિંદુ, મૂળ સ્ત્રોત. તું મારો જ અંશ છે. આજે તે મને દિલથી બોલાવ્યો, હું આવી ગયો. અત્યાર સુધી તું મને મળવા આવ્યો જ નથી. હું તો સદાય બાય ફેલાવીને ઊભો જ છું. હા, એટલું જરૂર છે, સાથ તારે પાડવાનું છે, મળવા તારે આવવાનું છે. જે કોઈ પણ મને હૃદયથી પુકારે છે, સાથ પાડે છે, હું એને જરૂર પ્રતિસાદ આપું છું. પાર્થ, હું તારી સમસ્યાઓ અને હેરાનગતિઓને જાણું છું. જો પાર્થ, આ સમગ્ર સૃષ્ટિ એના નિયમો અનુસાર ચાલે છે. આપણે બધા જ આ સૃષ્ટિના અંશ છીએ. એના નિયમો આપણા બધા પર લાગુ પડે છે. સૃષ્ટિનું આ પરમ સત્ય છે, આ પરમ વિજ્ઞાન છે. તું માર્ગથી ભટકી ચૂક્યો છે. વધારે ને વધારે ધન પ્રાપ્ત કરવાની તારી આ આંધળી દોટમાં તો તારું જીવન જીવવાનું ભૂલી ગયો. યાદ રાખ, જીવનથી વિશેષ કંઈ નથી. તે ડિગ્રીઓ તો બહુ મોટી મોટી મેળવી છે, પરંતુ સૃષ્ટિનું આ વિજ્ઞાન તું સમજી ન શક્યો. એના નિયમોને તું જાણી ન શક્યો. એ સફળતા શા કામની, જે સફળતાને તું માણી નથી શકતો? આ સફળતાનો તને ભાર લાગ્યો છે, એથી જ તો તારો સ્વનો આનંદ ખોવાઈ ગયો છે. જીવન માટે કારકિર્દી છે, કારકિર્દી માટે જીવન નથી. તે મહત્વ કારકિર્દીને આપવું, જીવનને નહીં. જો પાર્થ, તારું લક્ષ્ય તારે જ નક્કી કરવાનું છે, જીવન તારે જીવવાનું છે. હું તને રસ્તો જરૂર બતાવીશ, પણ ચાલવાનું તો તારે જ છે. તું તારા જીવનને એક લક્ષ્ય આપ. મારે નથી થવું હેરાન. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ સાથે મારે નથી થવું હેરાન. હેરાનગતિઓ
અને મુશ્કેલીઓ તો જીવનમાં આવવાની જ છે, પણ એમાં હેરાન થવું કે નહીં એની સ્વતંત્રતા તારી પોતાની છે. બસ આ જ તારે યાદ રાખવાનું છે, હર ક્ષણ યાદ રાખવાનું છે. અને સફળતા અને આનંદ એના જ જીવનમાં હોય જે જાગૃતિપૂર્વક જીવન જીવે છે. મારે નથી થવું હેરાન, આ લક્ષ્યને સતત નજર સામે રાખ અને જીવન જીવતો જા. જીવવાનો આનંદ આવશે. અને હા, રોજ સવારે ઉઠીને મને મળજે, હૃદયથી મળજે. હે પ્રભુ, તે મને મારો જીવન જીવવાનો રસ્તો બતાવી દીધો. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. बोल मनवा बोल माझे नहीं होना परेशान, बोल मनवा बोल मुझे नहीं होना परेशान, कि मेरा पक्का है निर्धार, कि मेरा पक्का है निर्धार, कि मुझे नहीं होना परेशान. बोल मनवा बोल मुझे नहीं होना परेशान.